મારા લાસ્ટ યરના કલર્સ છે. સો તમે જોઈ શકો છો બ્રોકલી છે, ટમેટો, ક્યુકમ્બર, એને ઓફકોર્સ ના હું નહીં બોલ કરતી. અને સો અમારું ડિનર પતી ગયું છે એન્ડ વી બોથ આર રેડી ટુ ગો આઉટ ટુ ટેમ્પલ. હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ. સો અહીંયા તમારે સાંજ પડી ગઈ છે. વિશિંગ યુ ઓલ અ વેરી હેપી દિવાળી. હોપ તમારા બધાના જીવનમાં ખૂબ જ બધી પ્રોસ્પરિટી, ફન અને અનફોર્ગેટેબલ મોમેન્ટ્સ આવે આ કમિંગ યર્સમાં. સો હા, આજે તો લાઈક અહીંયા આગળ ન્યૂઝીલેન્ડમાં તો આપણે દિવાળીનું હોય છે. આપણે ઇન્ડિયન કમ્યુનિટી બહુ મસ્ત કરે છે. પણ હા, એટ વર્ક તો બધા નોર્મલ આપણે જતા હોઈએ એવી રીતે જઈએ. પણ હવે વી આર બેક ફ્રોમ વર્ક. સો હા, આજે હું થોડી રંગોળી કરવાનું વિચારું છું. અને આજે દિવાળી છે તો આપણે શારદા પૂજન બી કરીશું. સો સ્ટે ટ્યુન્ડ ઇન માય ધીસ મિની વ્લોગ. થેન્ક યુ. તો આ છે ને એ મારા લાસ્ટ યરના કલર્સ છે. અને આ વર્ષે મેં આ બી લાસ્ટ યરનું છે એકચ્યુઅલી. અને આ વર્ષે મેં આ વસાયું છે, આ વસાયું છે અને આ વસાયું છે. હવે જોઉં છું આમાંથી કેવું આઉટકમ નીકળે છે. સો પહેલાં તો ઇન્સ્ટાગ્રામમાં થોડી ડિઝાઇન મેં જોઈને રાખી છે. એ હવે જોઉં છું કે એમની સેટ થાય છે ને કઈ ઇઝી પડશે ને કઈ મારાથી થઈ શકશે. એના ઉપર હું પછી બનાવું અને પછી તમને બતાવું કેવી બની રહી છે. ઓકે, મેં અહીંયા સ્ટાર્ટ કરી દીધી છે મારી રંગોળી. આ ફોટો જે તમને જે દેખાઈ રહ્યો છે ઇન્સ્ટાગ્રામમાંથી મેં સેવ કર્યો હતો બિકોઝ લાગ્યું કે ના આ મારાથી થઈ શકશે, ઇઝી બી છે. સો મેં સ્ટાર્ટ કરી દીધું છે એના ઉપર. અને આ એટ ધ એન્ડ આ થઈ જાય એટલે મને કહેજો કે કેવી બની બી છે. લાઈક આઈ વુડ લવ ટુ હિયર ધ ફીડબેક. એન્ડ હા, આઈ એમ ફિલિંગ નોસ્ટાલ્જિક બિકોઝ મારી ચાઇલ્ડહુડની જે મેમરીઝ છે ને એ બધી તાજી થઈ રહી છે. હું ઇન્ડિયામાં તો લીપણ કરીને કરતી હતી, લાઈક એને સુકાવા દઉં ને પછી કરું. પણ અહીંયા તો મારો વુડન ફ્લોર જ છે એવું કે મારે કરવાની જરૂર ના પડી. એન્ડ તમને આ જે ગ્રીન કલરના પેજ દેખાય છે ને બંને સાઈડ, બંને પાંખડીઓ ઉપર મેં શુભને લાપી લખ્યું હતું. બટ અનફોર્ચ્યુનેટલી એનો વિડીયો લેવાનું ભૂલી ગઈ છું. બટ હા, શુભને લાપી આ વખતે મેં લખ્યું હતું. એન્ડ તમે નેક્સ્ટ આગળ વ્લોગમાં જોશો ત્યારે ખબર પડશે કે કઈ રીતે મેં આખું એને સજાવ્યું હતું પછી. સો આફ્ટર ફિનિશિંગ માય રંગોલી હું અહીંયા આવી ગઈ છું મારા દીવાને સજાવવા માટે અને પ્રગટાવવા માટે. સો હા, આ વખતે જો મેં તમને નહોતું બતાવ્યું પહેલાં શોપિંગ વિડીયોઝમાં, મારા ફૂડ સ્ટોલવાળા વિડીયોમાં, કે મેં જે આ લીધું છે જે કોપરનું દેખાય છે તમને. સો એ મેં આખો દીવાનો લાઈક 10 દીવા છે એમાં, અને વચ્ચે રાઉન્ડ છે જેમાં મેં મારા ઘરે લવાંડરના ફૂલ ઉગે છે એનું પ્લાન્ટ છે. તો મેં એ મૂક્યા છે પાણીના ઉપર, કારણ કે બીજા કોઈ ફૂલ લેવા જવાનો મને ટાઈમ બી નહોતો અને અહીંયા મને દેખાય બી નહોતા મારા આજુબાજુમાં. સો મેં મારા ઘરે જે હતા એ જ મેં સજાવી દીધા એનાથી. એન્ડ એમાં તો દીવા કર્યા. અને મારી જોડે લાસ્ટ ટાઈમના જે કોડિયા હતા અને ઓન ટોપ ઓફ જેટ આ વખતે બી મેં લીધા હતા, તો એ બધા કોડિયામાં બધામાં મેં દીવા કરી દીધા. અને વૈભવે અહીંયા ભેગા મળીને બધા જ દીવા પ્રગટાવી દીધા. સો હા, આ વખતે દિવાળીમાં બહુ બધું એકસાથે કર્યું બધું અમે. લાઈક લાઇટ ડેકોરેટ કરી ઘરની બધી, અમે અઠવાડિયા પહેલાંથી બધી તૈયારીઓ શરૂ કરી દીધી હતી. પછી રંગોળી કરી મેં. રંગોળી વૈભવને નથી આવડતી પણ હા, એને મને કંપની આપી, સો દેટ્સ ઇમ્પોર્ટન્ટ. એન્ડ પછી આ દીવા સજાવવામાં મને હેલ્પ કરી, ઘરની સાફ સફાઈમાં મને હેલ્પ કરી, લાઈક બધામાં એનો સપોર્ટ ફૂલ હોય છે મને. સો હા, બંને જણાએ મહેનત કરીને આખું દિવાળીનો માહોલ લાઈક ભલે અમારા બંનેના મમ્મી પપ્પા અમારાથી અત્યારે દૂર છે ઇન્ડિયામાં, બટ હા, અમે સજાવ્યું ઘર ને બધી જે અમારા રૂટ્સથી અમે જોડાયેલા રહ્યા અને એવું ટ્રાય કર્યું કે અમારી ફેમિલી બી અમારી જોડે જ છે. સો વી ટ્રાયડ અવર બેસ્ટ ટુ ફીલ દેટ વે. સો દીવા પ્રગટાવ્યા પછી હું અહીંયા આવી ગઈ છું શારદા પૂજન માટે. સો આ તમને જે અહીંયા 2 બુક દેખાય છે એમાંથી જે બ્લેક કલરની છે ને એ મારી જોબની ડાયરી છે, અને બીજી જે બ્લુ કલરવાળી છે એ મારી CPA ઓસ્ટ્રેલિયા, જે હું અહીંયા અપસ્કિલ માટે એક સ્ટડી કરી રહી છું, પ્રોફેશનલ ડિગ્રી. સો એની એક બુક છે. સો આ બંને બુકનું હું પૂજન કરી રહી છું.
સો આ બધું મેં શીખ્યું છે ને મારા પપ્પા જોડેથી શીખ્યું છે, કારણ કે નાનપણથી પપ્પા જ્યારે બી શારદા પૂજન કરે દિવાળીના દિવસે તો એમની જોડે હું બેસી જાઉં, અને મારી કોઈ ભણવાની બુક હોય ને, લાઈક પપ્પાને જોઈને હું વિચારું કે હા મારી બી એક ભણવાની બુક છે, એ બી સરસ્વતી માતા જ કહેવાય ને આપણે, તો વિદ્યાનું પૂજન હું કરું એ મેન્ટલી મારી એવી છે કે હા ભણવાનું પહેલેથી ગમે, તો એનું એક ચોપડીનું પૂજન હું વર્ષમાં એકવાર તો કરું જ, કે આવી રીતે કે આપણે સરસ્વતી માતાની કૃપા આપણા ઉપર હંમેશા રહે એ રીતનથી. તો હા, અહીંયા હું એ કરી રહી છું અને મારું ટ્રેડિશન આગળ વધારી રહી છું. તમે લોકો બી પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કે હાઉ ડિફરન્ટલી યુ સેલિબ્રેટ ધીસ શારદા પૂજન ઓન ધ ઓકેઝન ઓફ દિવાળી. સો લાઈક તમે કઈ રીતે ડિફરન્ટલી કરો છો, અને તમે બી આવું કરો છો, ઇફ યુ આર ડુઈંગ ધ સેમ વે. I would love to know this, like what different traditions and what cultures looks like. હેલો એવરીવન. સો અહીંયા 22 ઓક્ટોબરની સવાર થઈ ગઈ છે, જે છે આપણા ગુજરાતી કેલેન્ડર પ્રમાણે 9 વર્ષ છે આજે. સો નૂતન વર્ષાભિનંદનની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આ 9 વર્ષ તમારા જીવનમાં બહુ બધી હેપીનેસ, પ્રોસ્પેરિટી, ગ્રોથ અને બહુ બધા એડવેન્ચર્સ બી લઈને આવે, એવી જ મારી શુભકામનાઓ છે. સો હા, હોપ એવરીવન ઇઝ હેવિંગ અ ગુડ ટાઈમ આઉટ ધેર. એન્ડ હું અને વૈભવ અહીંયા આગળ જોબ જવા માટે નીકળી ગયા છીએ. વૈભવ, કંઈ કેવું છે નવા વર્ષમાં? Good morning everyone. Saal Mubarak. So yes, he is busy in driving at the moment, and અમે લોકો સાથે જોબ પર જઈએ છીએ અને સાથે જોબ પરથી પાછા આવીએ છીએ. અમારા બંનેની જોબ ડિફરન્ટ છે. સો 10 મિનિટનું ડિસ્ટન્સ છે, ડ્રાઇવિંગ ડિસ્ટન્સ છે. સો એ મને પહેલાં ડ્રોપ કરી દે, પછી એની ઓફિસે જાય, પછી એ મને વળતી વખતે જ્યારે છૂટે ત્યારે મને પિકઅપ કરીને અમે સાથે ઘરે જ પાછા આવીએ. સો દેટ્સ હાઉ વી ગો ટુ વર્ક. એન્ડ યા, અહીંયા આગળ અમારે નવા વર્ષનો વરસાદ બી ચાલુ થઈ ગયો છે. વેઇટ, આઈ વિલ શો યુ ક્વિકલી. જુઓ, અમારે મુહૂર્ત થઈ જ ગયું છે. વરુણ દેવે કરી દીધું છે નવા વર્ષનું મુહૂર્ત અમારે. સો હા, અમે ચોક પર પહોંચી જઈએ અને પછી આઈ વિલ સી વોટ કેન આઈ શો યુ એન્ડ ધેન વિલ ગો અહેડ ધેન. થેન્ક યુ. સો ફ્રેન્ડ્સ, હવે વી આર બેક એટ હોમ ફ્રોમ વર્ક. સો નિયરલી અત્યારે 6 વાગ્યા છે. સો અમે એકચ્યુઅલી છૂટી તો જઈએ છીએ 4 વાગે, પણ ટ્રાફિક અને ઘર અને ઓફિસ વચ્ચે ઓલમોસ્ટ 40 કિલોમીટર્સ ડિફરન્સ છે. સો એ રીઝનથી અહીંયા પહોંચવામાં લેટ થઈ જાય, અને પ્લસ અમે જીમમાં બી જઈએ છીએ, તો 1 hour વી મેક શ્યોર વી સ્પેન્ડ ઓવર ધેર. સો અને 9 વર્ષ છે, તો 9 વર્ષમાં તો બધી સારી સારી વસ્તુઓ કરવાની, તો આપણને એવું લાઈક મેન્ટલી એવું રહે કે હા આપણે આખું વર્ષ આ બધી સારી સારી વસ્તુઓ કરતા રહીએ અને એક્ટિવ રહીએ. તો અમે લોકો જીમમાં જઈને 6 વાગ્યા છે નિયરલી અત્યારે, અને અમે પહોંચી ગયા છે ઘરે. અને આવીને મેં પહેલાં શકનના મગ કરવા છે. આજે 9 વર્ષ છે, એટલે નાનપણથી જ નાનપણથી જ મમ્મીના ઘરે મેં જોયેલું છે કે 9 વર્ષ હોય એટલે મગ તો આપણે કરવાના જ હોય. અને આજે તો પાછો બુધવાર છે એમાં બી, એટલે બુધવારે તો કઠોળ અને મગ તો મોસ્ટલી આપણે ગુજરાતીઓમાં તો ફેમસ જ હોય કે બુધવાર એટલે મગ, કોઈ વિચારવું જ ના પડે બીજું. તો મેં મારા મગ બાફવા મૂકી દીધા છે, તમને દેખાઈ જ રહ્યું હશે. અને કાલના લંચ માટે જો તમને હું બતાવું, અમારો લંચ એકચ્યુઅલીમાં 5 દિવસ સેમ જ હોય છે. લાઈક લાસ્ટ 4 monthsથી અમે આ જ વસ્તુ ખાઈએ છીએ કે નો કાર્બ્સ ઇન ધ લંચ. સો જસ્ટ સેલેડ બાફેલા હોય અને પનીર અને સાથે એક ફ્રૂટ. આ ફિક્સ છે મારું અને વૈભવ બંનેનું. હું તમને બતાવું. સો તમે જોઈ શકો છો, બ્રોકલી છે, ટમેટો, ક્યુકમ્બર, એને ઓફકોર્સ નહીં બોલ કરતી, અને કેરેટ છે, બીટરૂટ આ મારે પતી ગયું છે એટલે લાવવાનું છે, પણ એ આજે નથી, એટલે એ જ રીઝનથી મેં અધરવાઇઝ એક કેરેટ હોય અને એક બીટરૂટ હોય અને બ્રોકલી હોય એક. સો એ 3 વસ્તુ હું બોઇલ કરી દઉં, અને ફણસી બી અમુક વાર યુઝ કરું છું, પણ ફણસી બી નથી મારી જોડે અત્યારે, એટલે હું નથી કરતી. સો આ વસ્તુ હું કરી લઉં અને આવીને હું થોડી વારમાં તમને મળું. હેલો. સો યસ, અવર ડિનર ઇઝ રેડી. સો જો તમને બતાવું મેં શું. સો આ છે મગ, આ રોટલી, આ કાલનું લેફ્ટ ઓવર કરી છે ભીંડી મસાલા, અને આજે નવા વર્ષમાં ભગવાનને પ્રસાદ ધરાવ્યો હતો સુખડીનો. ખબર નહીં કેવું બન્યું છે, બટ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે. અને આ છે વૈભવ. તો
અમારું ડિનર થઈ ગયું છે એન્ડ વી બોથ આર હેડિંગ આઉટ ટુ ટેમ્પલ. સો અહીંયા નજીકમાં જ એક ગણેશ ટેમ્પલ છે, સો ત્યાં અમે જઈ રહ્યા છે. એકચ્યુઅલી નજીક તો ના કહેવાય, ઇટ્સ નિયરલી 25 કિલોમીટર્સ અવે ફ્રોમ અવર હોમ. બટ હા, આજે 9 વર્ષ છે તો એ ઓકેઝન ઉપર અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા. એન્ડ યસ, વિલ સી યુ આઉટ આફ્ટર દેટ. કારણ કે ત્યાં આગળ કોઈ રેકોર્ડિંગ અલાઉડ નથી, કેમેરા વી કાન્ટ ઓપરેટ કેમેરા ઓવર દેર. સો બિકોઝ ઓફ દેટ રીઝન હું કંઈ શૂટ નહીં કરું ત્યાં આગળ. બટ આફ્ટર દેટ આઈ વિલ સી યુ અગેન. એમાં શું લાવ્યા? આ મેંદુ વડું છે અને લાપસી છે, પ્રસાદમાં હતું. સો સૌથી ફેવરેટ વસ્તુ મળી ગઈ, મેંદુ વડું આપણું પ્રસાદમાં આવેલી એવી. લાડુ બી હતું અને મોદક બી હતું, પણ મેં ચૂઝ કર્યું મેંદુ વડા અને લાપસી, મારા ફેવરેટ બંને વસ્તુ. તો અહીંયા જ હું મારો વ્લોગ એન્ડ કરીશ. સો ઇન અ નટશેલ આજનો દિવસ એકચ્યુઅલી બહુ જ સારો એક્સપેક્ટ કર્યું હતું એવો જ, એના કરતાં બી વધારે સારો ગયો એકચ્યુઅલી. સો સવારે વહેલા ઉઠીને દર્શન કર્યા ઘરે ભગવાનના, એન્ડ દેન વેન્ટ ટુ વર્ક. દેન વર્ક પછી અમે જીમમાં ગયા, સો એ બી અમારું લાઈક થઈ ગઈ મસ્ત એક્સરસાઇઝ, ફિઝિકલ એક્ટિવિટી. એન્ડ દેન cook dinner, had dinner at home cooked food, blessed. એન્ડ મમ્મી સુખડી બનાવી હતી અને અહીંયા દર્શન કર્યા ભગવાનના, ગણેશજીના. અને સો યા, ફિલિંગ બ્લેસ્ડ. અને એટ ધ એન્ડ ઓન ટોપ ઓફ દેટ સ્વીટ નોટ પર આ મારો દિવસ બી એન્ડ થયો, લાપસી અને મેંદુ વડું. સો હા, ફેવરેટ વસ્તુ બધી આજે થઈ સરસ. અને હોપફુલી દરરોજે આખું વર્ષ આવું જ રહે, એવી જ બધાની બધાને બી એવી જ વિશેષ કરું છું. અને મારો બી આવું જ રહે આખું વર્ષ. સો યા, હોપ તમને આ વિડીયો ગમ્યો હશે. પ્લીઝ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ હા, સજેશન આપતા રહેજો કે હાઉ ઇટ ઇઝ ગોઈંગ. આઈ વુડ લવ ટુ વેલકમ ફીડબેક્સ ફ્રોમ યુ ગાઈઝ. સો યા, સી યુ ઇન ધ નેક્સ્ટ વ્લોગ. થેન્ક યુ. હેવ અ ગુડ નાઇટ.